નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન, બરાબર, અને ત્યાર પછી આવતીકાલ માટે નિફ્ટી અને બે પ્રીમિયમ સમજી લઈએ. સૌથી પહેલા ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા થઈ હતી કે ભાઈ 24,070 ની નીચે જો જાય તો 963 અને 872 ના દરવાજા ઓપન થઈ જશે, જે આપણે મોસ્ટ ઓફ 12-13 પોઈન્ટ દૂર. હવે 2-3 દિવસથી આ માર્કેટને મારી સાથે કંઈક નાની મોટી દુશ્મની છે કે 12-13 પોઈન્ટ ઉપરથી જતું રહી છે, બરાબર. તો સરસ મજાની મુવમેન્ટ 24,070 થી લગભગ 170 થી 200 પોઈન્ટની ડાઉન સાઈડની મુવમેન્ટ આપણે જોવા મળી, બરાબર. હવે ક્લીન વસ્તુ છે કે આટલી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ પછી, બરાબર, રીટેસ્ટ ઉપર આને શોર્ટ જ કરવું પડે, બરાબર. અને છતાં પણ જો આપણે ના કરીએ તો પછી તકલીફ પડવાની ભાઈ, બરાબર. આ જે માર્કેટ રિવર્સ થયું છે, બરાબર, અને રિવર્સ થયું ત્યારે મેં તમને ટેલિગ્રામની અંદર એક ચાર્ટ શેર કર્યો હતો, ત્યારે 15 રૂપિયાથી આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ થયું હતું અને 102 ની આજુબાજુનો હાઈ માર્યો છે, બરાબર. તો એ રિવર્સલ કેવી રીતે પકડવું, કે મેં શું ચાર્ટની અંદર એવું જોયું હતું કે એ રિવર્સલ મને દેખાણું, બરાબર. લગભગ 2 થી 3 દિવસ પહેલાના રિવિઝન વિડીયોની અંદર કોર્સવાળા મિત્રોને સમજાવ્યું હતું કે રિવર્સલ પકડવા માટે શું કરવું પડે, બરાબર. રિવર્સલ પકડવા માટે આપણે ચાર્ટની અંદર શું એવું તો જોવું પડે કે ક્યાં કઈ જગ્યાની ઉપર માર્કેટ નીકળે, બરાબર, તો એ બાઉન્સ બેક કરી જશે અથવા તો રિવર્સલ કરી જશે, અને એવું જ આજે જોવા મળ્યું, બરાબર. તો સમજદાર મિત્રોનો ઈશારો કાફી છે કે આ રિવર્સલ કઈને આવ્યું છે, અને એક્ઝેક્ટ 15 રૂપિયાથી મસ્ત મજાની આપણે એક પોઝિટિવ કેન્ડલ બનાવી હતી, બરાબર. તો આવા ટ્રેડ પકડવા માટે મિત્રો એજ્યુકેશન જરૂરી છે. જે મિત્રોના મેં ટેલિગ્રામની અંદર સ્ક્રીનશોટ શેર કર્યા છે એ એટલા માટે કર્યા છે કે કોઈ દેખાવ માટે નહીં, પણ એ મિત્રોનું કન્ટિન્યુ કેટલા ટાઈમથી જોઉં છું કે ભાઈ એનું ડિસિપ્લિન પરફેક્ટ હોય છે, કોઈ પણ જાતનું ઓવર ટ્રેડિંગ હોતું નથી, બરાબર. અને જ્યારે તમારું ઓવર ટ્રેડિંગ ન થાય ને ત્યારે તમારો પ્રોફિટ પરફેક્ટ જ આવે, બરાબર. તો જે મિત્રનો આઈફોન વાળો જે ફોટો છે કે સાહેબ મેં આઈફોન લીધો છે, તો 3 દિવસ પહેલા, કદાચ હું ના ભૂલતો હોય તો 3 દિવસ પહેલા મને એવું કીધું હતું કે સાહેબ 2 થી 3 દિવસમાં હું આઈફોન આવી જાય એવું તો કરીશ, બરાબર. તો આ એચિવમેન્ટ માટે તમારે તમારી સાયકોલોજીને કંટ્રોલમાં રાખવી પડે ભાઈ, તો જ આ પોસિબલ છે. તમને ગમે ત્યાં ગમે ભાવ ઉપર ટ્રેડ દેખાય તો ભેગું થાય નહીં, બરાબર. સરસ મજાનો આપણે ચાર્ટ ઉપર જોઈએ કે ભાઈ આપણા ગઈકાલના એનાલિસિસ ઉપર મોર્નિંગમાં કયા ટ્રેડ હતા, બરાબર. એટલે સરળતા રહેશે. આ લાસ્ટ મોમેન્ટ ઉપર ટ્રેડ આપ્યો તો એ છે 1 મિનિટ. હવે કોલના પ્રીમિયમની અંદર આપણે એવી ચર્ચા થઈ હતી ભાઈ કે 24 રૂપિયાની ઉપર આવે તો પછી આપણે વિચારશું, પણ એવું થયું નહીં, બરાબર. એવું થયું નહીં, અને એ જગ્યા ઉપરથી અહીંયાથી શું મારી ગયું, રિજેક્શન. તો ક્લીન વસ્તુ હતી કે ભાઈ 113 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ તો આવી ગયું હતું. પછી મેં એવું કીધું હતું કે 80 થી લઈ અને 90 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ભાઈ 1, 2, 3 અને 4 કેન્ડલ એક જ એરિયામાં હોલ્ડ મારી છે, તો આને સપોર્ટ જ કહેવાય, બરાબર. તો નાનો એવો એસએલ આવતો હતો અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો આ હતો, ફર્સ્ટ ટાર્ગેટ આ હતો અને બીજો ટાર્ગેટ આ આપણું લેવલ 182,
અને થર્ડ આપણો આ, બરાબર. તો ઓલમોસ્ટ 182 સુધી તો મને નથી લાગતું કે આ પ્રીમિયમ ક્યાંય તમને ટ્રેપ કર્યા હોય, બરાબર. 182 સુધી એવી કોઈ નેગેટિવ સાઇન આપી નથી કે ભાઈ તમે અહીંયાથી આ ટ્રેડને એક્ઝિટ કરવો પડે, બરાબર. એટલે અહીંયાથી એક પરફેક્ટ ટ્રેડ હતો આપણી પાસે 2x પ્લસનો. તો આ ટ્રેડ કેટલા મિત્રોએ લઈ શકાય છે ખાસ કોમેન્ટમાં જણાવજો. સેકન્ડ ટાઈમ પણ જ્યારે 43 આવ્યું, ફરી પાછું એ આ જ એરિયામાં આવીને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું, બરાબર. તો આની પાસે તો કાંઈ હતું જ નહીં. આપણે જે લાસ્ટમાં લગભગ 12 સાડા 12 મેં તમને જે ચાર્ટ શેર કર્યા હતા એ જોઈએ ને, તો આની પાસે કોઈ બેઝ કે સપોર્ટ પુટના પ્રીમિયમ પાસે હતો નહીં ભાઈ. કેમ કે 31 ને બ્રેક કર્યા પછી આ કેન્ડલ બનતી હતી અને અહીંયા આપણી આ કેન્ડલ બનતી હતી. ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો હતો અને અહીંયાથી આ બ્લાસ્ટ મુવમેન્ટ જોવા મળી અને આ પ્રીમિયમ સીધું રિજેક્શન મારીને 31ના જે લાસ્ટ લેવલ હતું એને પણ શું કરી દીધું, બ્રેક કરી દીધું. તો ફરી પાછું પણ જ્યારે આ પ્રીમિયમ અહીંયા આવ્યું ડીપ, બરાબર, તો આ જગ્યા ઉપરથી બાઉન્સ બેક કરી અને 15 રૂપિયાથી એ ક્યાં જતું રહ્યું, 32 રૂપિયા, બરાબર. તો અહીંયા પણ 2x છે ભાઈ, અહીંયા પણ 2x છે અને 2x થઈ જાય ને તો પછી ડન ફોર ધ ડે કરી દેવાય. આ મારો વ્યૂ છે, બરાબર. હંમેશા એક વખત પણ જો દિવસમાં આપણું ફંડ 2x થઈ જાય ને તો ડન ફોર ધ ડે કરી દેવાય. તો એમાં મજા છે, આ યાદ રાખવું, બરાબર. હવે ખાસ જોઈ લઈએ કે આવતીકાલે શું થઈ શકે. સેન્સેક્સ ના કોલ અને પુટના પ્રીમિયમ આપણે કોર્સવાળા મિત્રો માટે જે એપ્લિકેશનનું ગ્રુપ છે એની અંદર શેર કરી આપ્યા છે. જે મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કોર્સવાળાની, તો એ આજે સેન્ડ કરી દીધા છે, થોડો સમય મળ્યો તો, બરાબર. કાલે એક મિત્રની કોમેન્ટ હતી, નેગેટિવ તો ન કહેવાય પણ કે સાહેબ તમારો વિડીયો બધા સૂઈ જાય પછી આવે છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, વિડીયો રેકોર્ડ કરવાનો સમય જોજો. અહીંયા નીચે આ જગ્યા ઉપર 9-10 વાગ્યાની આજુબાજુ રેકોર્ડ થાય છે, પણ અપલોડિંગ થતું થતા લગભગ 12 વાગે છે. મતલબ કે બહુ સ્લો નેટવર્ક આવે છે, જેને કારણે અપલોડિંગ કરવું પોસિબલ થતું નથી. જે જગ્યા ઉપર અમારું ફાર્મ હાઉસ છે, બરાબર, તો હોલિડેની અંદર મોસ્ટ ઓફ ફાર્મ હાઉસે હોય છે અમે, તો પછી વધારે મગજ મારતા નથી. હવે આ જગ્યા ઉપર નેટવર્ક કોઈ પણ સિમ કાર્ડ તમે લઈ આવો અથવા તો કોઈ પણ વસ્તુનો યુઝ કરો તો પણ નેટવર્ક એટલું જ આવે છે. એટલે આ સિચ્યુએશનની અંદર વિડીયો આવે છે ને એ પણ બહુ સારી વસ્તુ છે, બરાબર. એટલે જે મળે એને મીઠું કરવાનો પ્રયત્ન કરો. થોડા દિવસ, હજી કદાચ 2-4 દિવસ અહીંયા છે ત્યાં સુધી મળશે, પણ બહાર નીકળશું એટલે આ વિડીયો પણ મળવાના બંધ થશે ભાઈ, બરાબર. તો જે મિત્રો ને પાસે નોલેજ નથી તો એ મિત્રો થોડા દિવસ આરામ કરજો ભાઈ, બરાબર. અને યા તો પોઝિશન હોય તો કોર્સ પરચેસ કરી અને શીખીને કરજો, ડાયરેક્ટ કરતા નહીં, બરાબર. 15-20 દિવસ ટ્રેડિંગ નહીં કરીએ તો એમાં ક્યાંય કોઈ રોડપતિ થવાનું નથી. પણ કરશો તો નોલેજ નહીં હોય અને કરશો તો 100% રોડપતિ થઈ શકો, બરાબર. આ યાદ રાખજો. કેમ કે આ માર્કેટની અંદર જ્યારે હોલિડે હોય છે ત્યારે ટ્રેપિંગ મુવમેન્ટ વધારે હોય છે અથવા તો સાઇડવેઝ મુવમેન્ટ વધારે જોવા મળે, બરાબર. આ તો ઇવેન્ટ છે, અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, સાથે ઇલેક્શનના રિઝલ્ટોના અંતે છે, એને કારણે આ મુવમેન્ટ જોવા મળે છે. પણ જ્યારે સ્ટક થઈ જશે ને માર્કેટ, ત્યારે 70 પોઈન્ટ ને 80 પોઈન્ટની મુવમેન્ટની અંદર આખો દિવસ નીકળી જશે. તો આવા માર્કેટથી દૂર રહેજો, બરાબર. હવે સમજી લઈએ કે આવતીકાલે શું થઈ શકે. 24,081 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો પછી 24,174 અને 24,250 થી લઈને 280 આ દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 24,997 ની નીચે નીકળું એટલે 23,884 ના દરવાજા ઓપન અને આની નીચે ગયું તો 23,794 સુધી આવી શકે. એમાં કોઈ નવાઈ છે નહીં, બરાબર. આ ક્લિયર રાખજો. હવે પ્રીમિયમ સમજી લ્યો કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે.
પ્રીમિયમ છે 24,300 નો કોલ અને 23,800 નો પુટ. બરાબર. સૌથી પહેલા કોલ સમજી લેજો. એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ પ્રીમિયમ મોર્નિંગમાં આ એરિયામાં સપોર્ટ લઈ લે. ક્યાં? 100 રૂપિયાની આજુબાજુ. બરાબર. તો એક એટેમ્પ અહીંયા સુધી આવે 136 સુધી. બરાબર. 136 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. ફરી એનું રિટેસ્ટ 116 થી લઈને 125 સુધીમાં ક્યાંય પણ જોવા મળે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. એક સ્ટ્રોંગ વ્યૂ. બરાબર. આ એરિયામાંથી અને અહીંયાથી જો બાઉન્સ બેક કરે અને જે હાઈ છે એ બ્રેક કરી દે ને તો 167 ફર્સ્ટ ટાર્ગેટ એન્ડ 204 સેકન્ડ ટાર્ગેટ. બરાબર. આની ઉપર નીકળું તો 252 ના દરવાજા ઓપન. બરાબર. આટલું ક્લિયર. ધારી લ્યો કે 100 ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો પછી મારા મત મુજબ આ લોને માર્કેટ રિસ્પેક્ટ કરશે નહીં. તો પછી આ એરિયામાં આવશે 45 થી લઈને 50 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો આની અંદર એન્ટ્રી બને. પહેલો ટાર્ગેટ લગભગ 75 થી 80, બીજો 100 અને ત્રીજો 116. બરાબર. આ યાદ રાખજો. આના સિવાય બીજે ક્યાંય મગજ મારવા જતા નહીં. હવે જોઈ લ્યો 23,800 નો પુટ શું થઈ શકે જો આ પ્રીમિયમ 121 ની ઉપર ન નીકળી શકું. બરાબર. એટલે આની જગ્યા 50 થી લઈ અને 64 ની આજુબાજુ છે. બરાબર. ડાઉન સાઇડ માંથી આ લેવલને માત્ર ને માત્ર નજરમાં રાખવાનું છે કે આ એરિયામાંથી બાઇંગ આવી શકે. પણ બાઇંગ માટેની કન્ડિશન એક જ છે કે રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે તો જ આપણે આમાં માનશું કે ભાઈ આ પ્રીમિયમ પણ બાઉન્સ બેક કરશે. બરાબર. બાકી લોવર લો પ્રીમિયમમાં એન્ટ્રી બને નહીં. સિંગલ બોટમ ઉપર. આ આપણો જૂનો નિયમ છે. બરાબર. તો મોર્નિંગમાં જો 121 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે અને પછી તમને 96 થી લઈ અને 100 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 121, બીજો 176 અને 211 સુધી જઈ શકે. આની ઉપર નીકળું તો બ્લાસ્ટ થઈ જશે. યાદ રાખજો. બરાબર. તો એક સ્ટ્રોંગ પોસિબિલિટી 15 મિનિટ ક્લોઝ કરે તો નહીતર તો કે ભાઈ આ પ્રીમિયમ લોવર લો આવશે, રેન્જ બનશે અને ફરી જો ઉપર નીકળશે તો આપણે આમાં ટ્રાય કરશું. બાકી આને કન્ટિન્યુ કરશું. બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. વિડીયોની અંદર મિનિમમ 1400 થી 1500 વ્યક્તિઓ જોઈ છે આ વિડીયો અને કોમેન્ટ આવે છે 40. જો ભાઈ તમારો સપોર્ટ ન દેખાણો, બરાબર, જે રેગ્યુલર કોમેન્ટ કરે છે એ તો ઠીક છે. બરાબર. પણ જે લોકો 1400 થી 1500 લોકો વિડીયો જોવે છે છતાં પણ જો કોમેન્ટ કરવામાં પણ તકલીફ પડે છે કે ભાઈ તમે આજે શું કર્યું એ જ રિવ્યુ આપવાના છે તમારે. બરાબર. તો પછી અમે આ એફર્ટ આપવાનું હવે ઓછું કરી દઈએ. શું વાંધો છે એમાં? બરાબર. જે મિત્રો કોર્સ બાય કરેલા છે એ મિત્રોને એપ્લિકેશન ઉપર સપોર્ટ આપી દઈએ. કેમ કે કમસે કમ જો એક તમારી વેલ્યુએબલ કોમેન્ટ પણ ના આપી શકો, બરાબર, તમારા માટે 3 કલાક બગાડી અને જો વિડીયો બનાવતા હોય અને જો તમારા માટે તમારાથી 1 મિનિટનો ટાઈમ કાઢીને એક કોમેન્ટ પણ ના આપી શકતા હોય તો હવે વિચારવું પડે. તો જોઈએ આજે કેવો સપોર્ટ રહે છે. બાકી કાલથી એક્શન મોડમાં આવવું પડે ભાઈ. બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. ઓવર ટ્રેડિંગ કરતા નહીં. લેવલ ઉપર કામ કરજો. દિવસમાં 1 અથવા 2 ટ્રેડ કરજો એટલે જેથી કરીને ઓવર ટ્રેડિંગ થાય નહીં. તો વિડીયોને શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.